વડોદરામાં સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવતા સમાચાર સામે આવ્યા છે। વડોદરા તાલુકા પોલીસની હદમાં ફરી એકવાર ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે SMCએ ત્રાટકીને લાખોનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। ચોંકાવનારી વિગત એ છે કે તાલુકા પોલીસ સ્ટેશનની સાવ નજીક આવેલા ખુલ્લા મેદાનમાં દારૂનો મોટો જથ્થો ઉતર્યો હતો। સ્થાનિક પોલીસ જ્યારે ઊંઘતી ઝડપાઈ ત્યારે SMCની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને ભાઈના કુખ્યાત બુટલેગર ગોરધન ઠાકોર અને તેના એક સાગરીતને રંગે હાથ દબોચી લીધા છે। પોલીસે ઘટના સ્થળેથી 8.37 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ અને વાહનો મળીને કુલ 20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। જોકે આ કાર્યવાહી દરમિયાન 4 જેટલા શખ્સો ફરાર થઈ જવામાં સફળ રહ્યા છે। એક તરફ સ્થાનિક પોલીસ દારૂબંધીના દાવા કરી રહી છે ત્યારે પોલીસ મથકની સાવ નજીકથી પકડાયેલો આ દારૂનો જથ્થો પોલીસની મિલીભગત કે પછી બેદરકારી તરફ આંગળી ચીંધી રહ્યો છે।